તો વિદ્યાર્થી મિત્રો, સરસ એવી તમે 12 સાયન્સ વાળા પ્રિપરેશન કરી રહ્યા છે એવું મારું માનવું છે. કેમેસ્ટ્રીની આઈએમપી આપી, બરાબર, એમસીક્યુની સિરીઝ રજૂ કરી છે. બીજા નંબરની અંદર મેથ્સની અંદર પણ તમને 1 થી 5 ચેપ્ટરનું આઈએમપી આપ્યું. ફિઝિક્સમાં પણ દીપક સરસ એવું તમને 1 થી 5 ચેપ્ટરના આઈએમપી ક્વેશ્ચન આપ્યા છે, બરાબર. મેથ્સવાળા સાહેબનો ઉત્સાહ તમે વધુ વધારો, બરાબર. એમસીક્યુ પણ તમને આપે છે આઈએમપીની સાથે સાથે. તો ઘણા બધા વિદ્યાર્થીની કોમેન્ટમાં એવી રજૂઆત હતી કે સર બાયોલોજી વિશે પણ કંઈક કરો, બરાબર છે. બેટા પહેલાં તો છે ને, આ કામ કદાચ તમને એવું લાગતું હશે કે મજાક કરીએ છીએ, ના, આના માટે પણ અમારે સમય કાઢવો પડે છે, બરાબર. એ સમયનું ઇમ્પોર્ટન્સ સમજો. જેમ કે અમે એવું વિચારીએ છીએ કે ભાઈ વિદ્યાર્થીઓને એટલીસ્ટ 12 સાયન્સવાળાને તો એક્ઝામ આપવાની જ છે, બરાબર. તો જે વિદ્યાર્થીઓએ અત્યાર સુધી કશું નથી કર્યું, અમારા પ્રયત્નોથી કદાચ તમારું સારું રિઝલ્ટ આવે છે, બરાબર, અમારે શ્રેય નથી જોઈતો, પણ તમારા માર્ક્સ થોડા ઘણા વધે એના માટે સતત અમે પ્રયત્નો કરતા રહીએ છીએ. તો બાયોલોજીની આઈએમપી આપવા માટે બરોડાના ખ્યાતનામ શિક્ષક એવા મયંક પટેલ સર, કે જે તમને સરસ રજૂઆત કરશે કે ભાઈ બાયોલોજીમાં કયા ટોપિક એવા છે કે જે તમારે કરવા જ પડશે, બરાબર. કયા ટોપિક એવા છે કે જેને એકવાર વાંચો, સ્કીપ કરો તો ચાલે, બરાબર. તો તમારે આ વિડીયોને જોયા પછી નીચે લાઈક કરવાનો ભૂલવાનું નથી, બરાબર છે. થેન્ક યુ મયંક સર, એવું મને દરેકની કોમેન્ટની અંદર લખેલું જોઈશે ને જોઈશે જ. કારણ કે આટલી વિકટ પરિસ્થિતિમાં કોઈ ઘરની બહાર ના નીકળે એવા સમયે આ સર તમને આઈએમપી આપવા માટે આવ્યા છે. તો એમનો ઉત્સાહ તમારે અવશ્ય વધારવાનો છે. કોઈ નવો વિદ્યાર્થી આવે છે તો કન્ટિન્યુઅસલી ફોલો કરતા રહેજો, બરાબર. જેનાથી શું થાય કે તમને આઈડિયા આવે કે ભાઈ કઈ વસ્તુ કામની છે, કઈ વસ્તુ કામની નથી. તો મયંક સર. જય શ્રી કૃષ્ણ દોસ્તો. હવે અત્યારે મારું ઇન્ટેન્સ તો આઈએમપી આલવાનો છે, પણ આઈએમપી આપતા પહેલાં થોડાક ચેતવી દઉં કે અમે લોકો જે આઈએમપી આપી રહ્યા છે એ બહુ જ સારી રીતે રિવિઝન થઈ જાય. 2, 3 કે વધારેમાં વધારે 4 વાર તમારું વંચાઈ જાય. પછી કદાચ નજર મારવી છે તો શાના પર મારીએ એ પ્રશ્ન થાય. તો બધું ફરીથી તો ના વંચાય 3-4 વાર વાંચ્યા પછી. તો છેલ્લો સમય બચ્યો છે, આટલી બધી વાર રિવિઝને થઈ ગયું છે, તો સર હવે શાના પર નજર મારીએ? તો એના માટે સૌથી આઈએમપી ટોપિક હોય કે જે વધારે પડતા પૂછાતા હોય, પૂછાયા છે ને પૂછાઈ શકે એવા ટોપિક પર નજર મારવી જોઈએ. તો એવા ટોપિક માટે અમે આઈએમપી આપી રહ્યા છીએ. બાકી હું કહેવા જાઉં તો બાયોલોજીમાં દોસ્તો, પહેલાં પુઠ્ઠાથી છેલ્લા પુઠ્ઠાની બંને પુઠ્ઠાની વચ્ચે બુકમાં જેટલી વસ્તુ છે, જેટલા પેજ છે, એમાં જેટલી લાઈનો છે, દરેક લાઈનોમાં જે અક્ષર છે કે અક્ષર તમારા માટે આઈએમપી છે. એટલે દરેક બુકમાં આઈએમપી જ છે. હવે અમે લોકો અત્યારે જે ફરીથી એક ફાસ્ટ રિવિઝન માટેની બેચ ચાલુ કરી. હવે એ બેચમાં ખાલી નામ ફાસ્ટ રિવિઝન માટેનું છે, બાકી આ 3.5-4 મહિનામાં નીટની એક્ઝામ પહેલાં અમે આખું સિલેબસ પતાવીશું. તો એ ફાસ્ટ ચાલીશું ખરા, પણ બધું જેવું ભણ્યા 2 વર્ષ એવી જ રીતે આખું ડિટેલમાં અમે ભણાવીશું. દરેક છોકરા ભણશે. એટલે અમારા માટે બધું જ આઈએમપી છે. પહેલાં પુઠ્ઠાથી છેલ્લા પુઠ્ઠાની બધી વચ્ચેની અક્ષરે અક્ષર, લાઈને લાઈન, શબ્દે શબ્દ. આઈએમપી કોને કહેવાય, કાં તો આઈએમપી નીકળતું ક્યાંથી હશે એ કહેવા જાઉં તો કદાચ 3 પોઈન્ટ ઓફ વ્યૂ એવા આવે છે કે જે ન પરથી એવું કહી શકાય કે ભાઈ આ 3 પોઈન્ટ ઓફ વ્યૂ ફોલો થતા હોય અને એને ફોલો થઈને કોઈ પ્રશ્ન નીકળતો હોય તે આઈએમપી. લાઈક કોઈ ચેપ્ટર છે તો એ ચેપ્ટરમાં એક જેવો ટોપિક આપણે ભણીએ તે ટોપિક ખોલતાની અંદર આપણને લાગે કે ભાઈ આ ચેપ્ટરની આત્મા છે. આ ચેપ્ટરમાં એ ટોપિકનું શું મહત્ત્વ છે, ટોપિકનું મહત્ત્વ પરથી નક્કી થાય કે આઈએમપી ટોપિક હશે ચેપ્ટરનો કે નહીં. પહેલી વાત. બીજી વાત, દરેક શિક્ષક જ્યારે ભણાવતો હોય ત્યારે, સ્ટુડન્ટ ભણતા હોય ત્યારે અને એક્ઝામિનર પેપર કાઢતા હોય ત્યારે તરત જ ચેપ્ટર ખોલતાની અંદર એમને લિંક થાય કે ના યાર આ ચેપ્ટર ખોલીને તેમાં આ જ પ્રશ્ન પહેલો પૂછવો જોઈએ. તો એના ઉપરથી આઈએમપી બને પ્રશ્ન. અને ત્રીજી વસ્તુ, વર્ષોથી એક્ઝામોમાં પૂછાતા રહ્યા છે પ્રશ્નો, એવા પ્રશ્નોને લગતા ફરીથી ચર્ચા કરવી, એટલે એ પ્રશ્ન આઈએમપી. ખબર પડી? તો 3 પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈ પ્રશ્ન વારંવાર દેખાતો હોય તો એ આઈએમપી ગણાય. વર્ષોથી પૂછાયો છે, દરેક શિક્ષક, દરેક વિદ્યાર્થી ભણવામાં ઇન્ટરેસ્ટેડ છે, એમાં બહુ ધ્યાન આપે છે અને એક્ઝામિનર એમાંથી જ પ્રશ્ન દર વખતે
ટેસ્ટ પેપરોમાં કાં તો ફાઇનલ એક્ઝામમાં કાઢે છે. ખ્યાલ આવ્યો? તો એને આઈએમપી કહી શકાય. એને ખબર જ પડી જાય ચેપ્ટર ચાલુ કરતાની અંદર એ ટોપિકનું સૌથી વધારે મહત્ત્વ હોય. પ્રાયોરિટી કોની છે એ પ્રાયોરિટી જેને મળી એ ચેપ્ટરમાં ટોપિકને એ ટોપિક મહત્ત્વ. તો એવા ક્રાઇટેરિયાઓને ધ્યાનમાં રાખીને હું તમને અત્યારે આઈએમપી આપી દઈશ. પણ ફરીથી એકવાર કહું, 1000 વાર બોલીશ કે ભાઈ આઈએમપી એટલે શું. બધી વસ્તુ એકવાર વંચાઈ જાય, રિવિઝન તમારી ઈચ્છા મુજબ સંતોષકારક રીતે થઈ જાય, પછી તમારે ટાઈમ બચ્યો છે અને તમારે બહુ જ સારી રીતે કોઈ ટોપિક પર ધ્યાન આપવું છે તો એ હું અત્યારે કહું એ ટોપિક પર ધ્યાન આપવાનું અને એ પૂછાવાની વાત નક્કી. ખ્યાલ આવ્યો? કારણ કે વર્ષોથી પૂછાતા રહ્યા છે અને પૂછાવાના પણ છે. બરાબર? ચાલો, જો આમ તો આખું બાયોલોજીનું રિવિઝન અમે કરાવી રહ્યા છે અત્યારે, તો આખા બાયોલોજીનો અમર વિદ્યાર્થી જે જોડાયેલા છે અમારી સાથે, તમારા પરિવાર બની ચૂક્યા છે, ફેમિલી બની ચૂક્યા છે એમને, તદુપરાંત ઓનલાઈન યુટ્યુબ ચેનલો ઉપર અમારી દરેકની ચેનલો છે, એ ચેનલ ઉપર અમે આ રીતે ફ્રી ઓફ કોસ્ટ જેમ જેમ ટાઈમ મળે એમ આ રીતે આઈએમપી અમુક ટોપિકનું રિવિઝન આ બધું આપી રહ્યા છે. જેમ જેમ ટાઈમ બને એ રીતે મફત બને એટલી સેવા કરી રહ્યા છે. બાકી અમારા ઘર છે, અમને ચલાવવું પડે દોસ્તો, તો અમારે અમારા કામમાં ધ્યાન આપવું પડે. પણ તો બનશે ત્યાં લગીને બનતી હદ સુધી મદદ કરીશું. રાઈટ? તો એ રીતે અમે આખા બાયોલોજીના જે આ 12મા ધોરણના જે 16 ચેપ્ટર છે એ 16 ચેપ્ટરનો આઈએમપી આપીશ. પણ ટુકડા થોડો સમય, થોડો ડોઝ. લાઈક આજના આ શોર્ટ વિડીયો લેક્ચરમાં 12મા ધોરણના 16 ચેપ્ટરમાંથી પ્રથમ 5 ચેપ્ટરનું આઈએમપી આપવા તૈયાર. રાઈટ? સુસજ્જ થઈ જાઓ, તૈયાર થઈ જાઓ, નોટ પેન પેન્સિલ લઈ લો અને હું કહું એ રીતે સટાસટ લખવા માંડો. જો પહેલાં તો આઈએમપી આપતા પહેલાં તમને એ વસ્તુથી જાણકાર બનાવીશ કે ભાઈ દરેક ચેપ્ટરને ટુકડામાં વહેંચો, દરેક ચેપ્ટરને અમુક સેશન કે અમુક વિભાગમાં વહેંચો, તો ખબર પડી જાય કે કઈથી કેવો પ્રશ્ન ઉચકાય. એક સાથે ઉપર નીચેથી 2 પ્રશ્નો કોઈ દિવસ ના આવે ચોપડીમાં. એક ચેપ્ટરમાં પાછા તબક્કા પડતા હોય, ફેઝ બદલાતા હોય, ઇન્ફોર્મેશન થોડી ચેન્જ થાય, તો બસ એ તબક્કા બની ગયા. લાઈક હું અત્યારે બોલીશ એટલે ખબર પડશે જ તમને. લાઈક પહેલું ચેપ્ટર 12મા ધોરણનું બાયોલોજીનું પહેલું ચેપ્ટર એટલે સજીવોમાં પ્રજનન, રિપ્રોડક્શન ઇન ઓર્ગેનિઝમ. રાઈટ? તો આ ચેપ્ટરને આઈએમપી કહેતા પહેલાં હું કહું કે કેટલા તબક્કામાં વહેંચેલું છે. તો આ ચેપ્ટર 2 તબક્કામાં વહેંચેલું છે. મનોમન વિચારો 2 તબક્કામાં વહેંચેલું છે કે નહીં વહેંચેલું? જે ભણેલા છે, જ્ઞાની છે એને ખબર છે. 2 તબક્કામાં વહેંચાય. એક સજીવોમાં એટલે વનસ્પતિ પ્રાણીમાં અલિંગી પ્રજનન, અને બીજું સજીવ અને પ્રાણીમાં, સજીવ એટલે વનસ્પતિને પ્રાણીમાં લિંગી પ્રજનન. એક સજીવો એટલે વનસ્પતિ પ્રાણીમાં લિંગી પ્રજનન અને બીજો તબક્કો સજીવ એટલે કે વનસ્પતિને પ્રાણીમાં અલિંગી પ્રજનન. લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન, એમ આ ચેપ્ટરને 2 તબક્કામાં વહેંચાય. તો એ રીતે જ આઈએમપી પ્રશ્નો આપણે અપાય, એ રીતે જ એક્ઝામિનર પ્રશ્નો કાઢે. એક પ્રશ્ન લિંગી પ્રજનનમાંથી કાઢશે ને એક પ્રશ્ન અલિંગી પ્રજનનમાંથી કાઢશે. તો આ રીતે આઈએમપી નીકળતું જાય. કહું તમને, વર્ષોથી પૂછાતા પ્રશ્નો અને પૂછાવાના જ છે. પહેલું પાર્ટ 1 આ ચેપ્ટરનો એટલે અલિંગી પ્રજનન. એમાં બહુ બધા પ્રકારના અલિંગી પ્રજનન હોય. અલિંગી પ્રજનન એટલે એક જ પિતૃથી નવી સંતાન બને. નર અને માદા એટલે 2 પિતૃ, એક નર પિતૃ અને બીજું માદા પિતૃ ભેગા થઈને જે સંતતિ બનાવે એને તો લિંગી પ્રજનન કહેવાય. અલિંગી પ્રજનન એટલે એક જ પિતૃમાંથી નવી સંતાન બને. તો એવું પ્રજનન અલિંગી પ્રજનન આ ચેપ્ટરનો પાર્ટ 1, જેમાં બહુ જ બહોળા પ્રમાણમાં પૂછાતો અલિંગી પ્રજનનની પદ્ધતિ પ્રકાર એ છે અવખંડન અને બીજું છે બીજાણુ નિર્માણ અથવા બીજાણુ સર્જન. વનસ્પતિ અને પ્રાણી, વનસ્પતિ એઝ વેલ એઝ પ્રાણી બંનેમાં અવખંડન એટલે સજીવ શરીર, પિતૃ શરીર તૂટે અમુક ટુકડાઓમાં, દરેક ટુકડામાંથી નવો સજીવ બને. અને પિતૃ શરીરમાંથી બીજાણુ બને અને એ બીજાણુથી નવો સજીવ બને. તો અનુક્રમે અવખંડન અને બીજાણુ સર્જન કહેવાય. ચોપડીમાં આપ્યું છે, જોઈ લો. હા, વનસ્પતિના પ્રાણીમાં અવખંડન અને બીજાણુ નિર્માણ તો આઈએમપી છે. સાથે વનસ્પતિમાં કહેવા જાઓ તો ખાસ કરીને ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં અલિંગી પ્રજનન. તમને એ ખબર હશે કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં અલિંગી પ્રજનન ના કહેવાય, હોય અલિંગી જ હોય. એક જ પિતૃ વનસ્પતિની નવી સંતાન બનવાની પ્રક્રિયા એટલે હોય અલિંગી જ પ્રજનન. પણ ઉચ્ચ કક્ષાની વનસ્પતિને અલિંગી પ્રજનન એક માન અપાય, એક સન્માન અપાય અને એને કહેવાય વાનસ્પતિક પ્રજનન. ઉચ્ચ કક્ષાની વનસ્પતિની જો વાત કરો અલિંગી પ્રજનનની બાબતે, તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં અલિંગી પ્રજનનનું નામ બદલાય, સન્માનપૂર્વક નામ બોલો, વાનસ્પતિક પ્રજનન. તો આવી ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં કઈ એવી વાનસ્પતિક પ્રજનનની પદ્ધતિ હોય, એટલે કઈ એવી અલિંગી પ્રજનનની પદ્ધતિ હોય. તો એક કુદરતી હોય, બીજી કૃત્રિમ હોય, આર્ટિફિશિયલ, માનવ દ્વારા પ્રેરિત. એક ભગવાને ગિફ્ટમાં આપી છે કુદરતી, નેચરલ. તમારી બુકમાં કુદરતીની ચર્ચા કરી છે. એટલે હું જો અત્યારે આઈએમપી આપી રહ્યો છું ગુજરાત બોર્ડની થિયરીની એક્ઝામ માટે એઝ વેલ એઝ ગુજકેટની એમસીક્યુ એક્ઝામ માટે, તો 2 પુઠ્ઠાની વચ્ચેનું જ બધું આવશે. એટલે તમારી ગુજરાત બોર્ડની બુકમાં ચેપ્ટર 1માં ખાલી ચર્ચા કરી છે, દબાણ આપ્યું છે કુદરતી વાનસ્પતિક પ્રજનન પદ્ધતિ.
એટલે મૂળ વડે વાનસ્પતિક પ્રજનન, પ્રકાંડ વડે વાનસ્પતિક પ્રજનન, પર્ણ વડે વાનસ્પતિક પ્રજનન. કુદરતી વાનસ્પતિક પ્રજનન એટલે કુદરતી રીતે નેચરલી જ ગોડ ગિફ્ટ વનસ્પતિનું મૂળ પ્રકાંડ પર નવી વનસ્પતિ બનાવી દે. દેટ ઇઝ કોલ્ડ વાનસ્પતિક પ્રજનન, વેજીટેટિવ રિપ્રોડક્શન. અને એ દોસ્તો તમારી ચોપડીમાં બેસેલી આઈએમપી છે. પણ હા, નીટ માટે જો ભણતા હોય તો નીટ માટે હું કહું કે કૃત્રિમ વાનસ્પતિક પ્રજનન પણ એટલું મહત્વનું છે. અને તમે કદાચ 10મા ધોરણમાં થોડો ટોપિક ભણ્યા છે કૃત્રિમ વાનસ્પતિક પ્રજનનના ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં, લાઈક દાબ કલમ, આરોપણ. તો એ નીટ માટે છે. નીટ ભણતા હોય તો હું દર વર્ષે ભણાવું જ બધા, પણ ગુજરાત બોર્ડમાં તો આટલું કાપીશ. તો આ પાર્ટ 1 પત્યું, અલિંગી પ્રજનનની વાત. ચેપ્ટર 1માં પાર્ટ 2 લિંગી પ્રજનન. અને લિંગી પ્રજનનમાં સૌથી આઈએમપી ટોપિક છે દોસ્તો જન્યુ જનન. શું નામ કીધું મેં? જન્યુ જનન. જન્યુ બનવાની ક્રિયા, નરમાં નર જન્યુ બનવાની ક્રિયા, માદામાં માદવ જન્યુ બનવાની ક્રિયા, જન્યુ બનવા, જન્યુ જનન. ખબર પડી? ગેમેટોજીનેસિસ. સૌથી આઈએમપી લિંગી પ્રજનનમાં લાંબામાં લાંબો 3 કે 4 માર્કમાં પૂછાતો પ્રશ્ન એટલે આ કરી જ નાખવાનો. તદ ઉપરાંત એક તફાવત છે, એ પણ બહુ આઈએમપી છે, વર્ષોથી પૂછાય છે અને મને લાગે છે કે પૂછાશે. અંતઃફલન અને બાહ્ય ફલનનો તફાવત મારા મિત્રો. હવે અંતઃફલન અને બાહ્ય ફલનનો તફાવત જો હું ભણાવતો હોય ને તો હું 7 બેક ટુ બેક મુદ્દા બોલું, મસ્ત રીતે 7 મુદ્દા લખાવું અંતઃફલન અને બાહ્ય ફલનની કમ્પેરિઝન કરતા. એટલે વિચાર કરો 7 ડિફરન્સ મળે અંતઃફલન બાહ્ય ફલન વચ્ચે. 7 મુદ્દા હું પૂછતો હોય તો 3 માર્કમાં પૂછું, એટલે 3 માર્કમાં પૂછી શકાય જો 7 મુદ્દા બધા લખવાના આવે તો. પણ એવું સ્પેસિફાઈ કર્યું હોય કે ભાઈ અંતઃફલન બાહ્ય ફલન તફાવત સમજાવો, 2 મુદ્દા, 4 મુદ્દા, 5 મુદ્દા કમ્પલસરી, તો પછી 2 માર્કમાં, એટલે 2 માર્કમાં પૂછી શકાય તફાવત, 3 માર્કમાં પૂછી શકાય. બરોબર? પત્યું? યાદ રહેશે? આ બધું 2 માર્ક, 3 માર્ક ને 4 માર્કની થિયરીનો આઈએમપી છે. હું કહું છું ગુજરાત બોર્ડ એમસીક્યુ, ગુજકેટ, ગુજરાત બોર્ડ થિયરી અને નીટમાં આ ટોપિક છોડતા ના, આ પેજ છોડતા ના. આ પેજ ઉપર ચેપ્ટર 1ના આ પેજ ઉપર જે ઇમેજ આપી છે એ વનસ્પતિ પ્રાણીઓની કેટલી એજ હોય, કેટલું જીવન હોય એના વિશે આપી છે માહિતી. તો આ ભૂલતા ના, આમાંથી એમસીક્યુ નીકળશે. અને બીજું જવું એક માસ્ટર બ્લાસ્ટર ટેબલ છે, એ છે દ્વિકીય સજીવો, ડાયપ્લોઇડ ઓર્ગેનિઝમ, દ્વિકીય સજીવો, જેની અંદર દરેક રંગસૂત્રો, જે સજીવની અંદર કોષ કેન્દ્રમાં રંગસૂત્રો જોડમાં આવેલા હોય એટલે 2N સજીવો કહેવાય, દ્વિકીય સજીવો કહેવાય. તો એમના જન્યુઓ બનાવતા જનન માતૃકોષ માં રંગસૂત્રની સંખ્યા, અને એ જનન માતૃકોષમાંથી જ્યારે જન્યુઓ બની જાય, નરજન્યુ માદા જન્યુ, તો એમાં રંગસૂત્રની સંખ્યા ને લગતું યાદ રાખવા માટેનું ટેબલ છે. સાચું કહું, ભલા દોસ્તો આ ટેબલ મોડે કરતાં કરતાં થાકી જાય વિદ્યાર્થી. અને આ ટેબલમાંથી વર્ષોથી કમ્પલસરી પ્રશ્નો પૂછાય છે. હવે તમે કહેશો કે યાદ કેવી રીતે રાખવાનું? કદાચ મને સમય મળ્યો તો હું આનું તમને દોસ્તો એક શોર્ટ મેથડ આપીશ. મારી પાસે શોર્ટ મેથડ છે. દરેક વસ્તુની દોસ્તો યાદ રાખવાની, વાંચવાની એક પદ્ધતિ હોય, એક સ્ટાઇલ હોય. એ સ્ટાઇલ આવડી જાય ને તો જીવનમાં કોઈ દિવસ તમે અભ્યાસની ક્ષેત્રે, એજ્યુકેશન ફિલ્ડમાં પાછા ના પડો. આ ભલે ટેબલ કદાચ અઘરું લાગતું હોય તમને, પણ એક એવી મેથડ છે જે 1 મિનિટમાં તૈયાર કરાવો ને તો એક્ઝામમાં પૂછાય ને અડધી મિનિટ ના લાગે તમને. આનો કોઈ બી જગ્યાએથી પ્રશ્ન ઉઠાઈને પૂછે તેનો જવાબ આપતો. પણ હા, એ ટેકનિક હોવી જોઈએ. કદાચ ટાઈમ મળશે તો હું એ ટ્રીક શીખવાડીશ. બરાબર? ઓકે, ચેપ્ટર 1 પૂરું. ચેપ્ટર 2નું દોસ્તો આવી રહ્યું છે સ્ક્રીન પર તમારી સામે, આઈએમપી. ચેપ્ટર 2નું નામ તમને ખબર છે? આ દુનિયામાં જેનું રાજ છે, આ દુનિયામાં જે સૌથી વધારે સંખ્યામાં હાજર છે એવી વનસ્પતિ સપુષ્પી વનસ્પતિ, એટલે મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ ધરાવતી વનસ્પતિ એટલે આવૃત બીજધારી વનસ્પતિ. માં લિંગી પ્રજનન એટલે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ. આ ચેપ્ટર 2ને હું પહેલાં તબક્કામાં વહેંચવા જાઉં તો કેવી રીતે વહેંચાય? પહેલો તબક્કો આ ચેપ્ટરનો, પુષ્પ, વનસ્પતિના પુષ્પમાં નર પ્રજનન ભાગ, માદા પ્રજનન ભાગ, એટલે પુકેસર, સ્ત્રીકેસરની રચના. પાર્ટ 2માં કહેવા જો તો પુકેસરની પરાગરજ ઉડીને સ્ત્રી કેસરના પરાગાસન પર બેસે એટલે પરાગનયનની ક્રિયા. અને પાર્ટ 3 કહેવા જો આ ચેપ્ટરમાં તો પરાગરજ સ્ત્રી કેસર પર બેસ્યા પછી પરાગરજનો નરજન્યુ સ્ત્રી કેસરના અંડકોષ સુધી ભેગો થાય, મિલન થાય, ફલન થાય, તો ફલનથી બનતો ભ્રૂણપોષ, અને ભ્રૂણને પોષણ આપવા માટેનો ભ્રૂણપોષ. એટલે આ નરજન્યુ માદાજન્યુ ભેગા થઈને ફલન થાય તો વનસ્પતિમાં સ્ત્રી કેસરમાં ફલન પામેલો ફલિતાંડમાંથી બનતા ભ્રૂણની રચના, અને એ ભ્રૂણને ખાવાનું આપવા, પોષણ આપવા ભ્રૂણપોષની રચના. પાર્ટ 3. એટલે ફરીથી કહું મારા દોસ્તો, આ ચેપ્ટરને 3 પાર્ટમાં વહેંચી જ દેવાનો. અત્યારે લખાવો છો, લખતા જજો. આ ચેપ્ટરને 3 પાર્ટમાં વહેંચી શકાય. પાર્ટ 1
પુષ્પમાં નર પ્રજનન અંગ, માદા પ્રજનન અંગ, પુંકેસર, સ્ત્રીકેસરની રચના. નંબર 2, પુંકેસરની પરાગને સ્ત્રીકેસર પર લઈ જાઓ એટલે પરાગનયન. અને નંબર 3 પાર્ટ 3 સેશન 3 આ ચેપ્ટરનો એ છે નરજન્યુ માદાજન્યુ ભેગા થયા પછી સ્ત્રીકેસરમાં ભ્રૂણ બનવો અને ભ્રૂણને પોષણ આપવા ભ્રૂણ પોષ બનવો એ ક્રિયા. તો 3 પાર્ટમાં આ ચેપ્ટર વહેંચ્યું તો એ રીતે 3 રીતે 3 જગ્યાએથી અલગ અલગ આ ચેપ્ટરમાંથી ક્વેશ્ચન નીકળી શકે એને એકોર્ડિંગ સમજાવું કયા આઈએમપી બને. ચાલો, પહેલું મેં હમણાં જ કીધું પુષ્પની રચના આવડવી જોઈએ. એમ પુષ્પના તમને ખબર છે 4 ચક્રો આવે: દલ ચક્ર, વજ્ર ચક્ર, પુંકેસર, સ્ત્રીકેસર. તેમાં પુંકેસર, સ્ત્રીકેસર પુષ્પના આવશ્યક ચક્રો કહેવાય કારણ કે એ જ પ્રજનનમાં ભાગ ભજવે. વજ્ર ચક્ર, દલ ચક્ર તો સહાયક કહેવાય. તો મેઇન આઈએમપી છે પુંકેસર, સ્ત્રીકેસર એટલે પુષ્પના આવશ્યક ચક્રો કરીને જ જવાનું અને પુષ્પની આકૃતિ નામ નિશાનવાળી તૈયાર કરીને જવાનું. પેપરમાં પૂછાશે. બરોબર? ઓકે. બીજો નંબર, પરાગરજ શું છે, પરાગરજની રચના કેવી હોય અને લઘુ બીજાણુ જનનની ઘટના શું છે. જો આ ઉપર લખેલો બીજો આઈએમપી ક્વેશ્ચન જો ટુકડામાં પૂછાય તો 2 માર્કમાં પૂછાય. પરાગની રચના 2 માર્કમાં, લઘુ બીજાણુ જનન 2 માર્કમાં. પણ જો ભેગો પૂછાયો તો કદાચ 3 કે 4 માર્કમાં પૂછાય. જેવી જેવી એક્ઝામિનરની ઈચ્છા મેં તમને સમજાવ્યું ટુકડા કરીને ભેગો કરીને બંને રીતે. બરોબર? જે રીતે આપણે પુંકેસરને માન આપ્યું એ રીતે સ્ત્રીકેસરને માન આપવું પડે. પુંકેસરમાં પરાગરજ, લઘુ બીજાણુ જનન સમજાયું એ રીતે સ્ત્રીકેસરમાં માદાજન્યુ જનન પૂછાઈ શકે. માદાજન્યુ જનકની રચના સમજાવ અથવા ભ્રૂણપુટની પણ રચના પૂછાઈ શકે. બરોબર પડી? ચલો, પાર્ટ 1 પૂરો. આ ચેપ્ટરનો પાર્ટ 2 કહેવા જાઉં તો પરાગનયન અને એના પ્રકારો. 3 વસ્તુ ભૂલતાના છેલ્લા દિવસે નજર મારીને જજો આ ચેપ્ટરમાંથી: ઓટોગેમી, ગેટેનોગેમી અને ઝેનોગેમી. ઓટોગેમી, ગેટેનોગેમી અને ઝેનોગેમી બિલકુલ ભૂલ કર્યા વગર તૈયાર કરીને જજો. તદુપરાંત પાણી વડે અને કીટક વડે, જો ભાઈ પરાગનયન કરનારા બહુ બધા પરાગવાહકો હોય, પાણી હોય, પવન હોય, કીટક હોય, પક્ષી હોય, પ્રાણી હોય, પણ એમાંથી 2 વસ્તુ ભૂલવાની નહીં. એક પવન, એક પાણી વડે પરાગનયન અને બીજું કીટક વડે પરાગનયન. પાણી, કીટક વડે પરાગનયન સમજવાનું અને પેલા 3 ટોપિક કરીને જવાના: ગેટેનોગેમી, ઓટોગેમી અને ઝેનોગેમી. બસ, ચેપ્ટરનો પાર્ટ 2 પૂરો. પાર્ટ 3 કહેવા જો મારા મિત્રો તો તમને ખબર છે ફલન, ભ્રૂણપોષ અને ભ્રૂણનો વિકાસ. તેમાંથી બેવડું ફલનવાળો ટોપિક 2 માર્કમાં, 3 માર્કમાં પૂછાશે. કરીને જજો, વર્ષોથી પૂછાય છે. અને સૌથી આઈએમપી આ ચેપ્ટરની આત્મા કો અને નક્કી પૂછાય જ છે. એક્ઝામિનર જેવું ના કીધું મેં કે આઈએમપી કઈથી બને. 3 ક્રાઇટેરિયા કીધા ને આઈએમપી પ્રશ્ન ઉઠાવે છે લોકો તો કેવી રીતે ઉઠાવે છે. 3 પોઈન્ટ ઓફ દેખાય, 3 ક્રાઇટેરિયા દેખાય. એમાં એક ક્રાઇટેરિયા મેં કીધેલો યાદ હોય હમણાં તો કે ચેપ્ટર ખોલતાની અંદર એક્ઝામિનરને ઈચ્છા થઈ જાય કે ના આ ટોપિક તો પૂછીશ જ, એને પૂછ્યા વગર રહેવાય જ ના. એવો ટોપિક એટલે ચેપ્ટરની આત્મા. અને આત્મા 4 માર્કમાં પૂછાય છે, વર્ષોથી પૂછાય છે ને પૂછાશે એ કરો. ભ્રૂણ વિકાસ સમજાવો. આમ જૂની ચોપડી, જૂના સિલેબસમાં તો કેપ્સેલા પ્રકારનો ભ્રૂણ વિકાસ સમજાવ એવું પૂછાતું, પણ નવી ચોપડી પ્રમાણે દ્વિદળી, એકદળી બધું ભેગું આપી દીધું છે. એટલે સીધું ભ્રૂણ વિકાસ સમજાવો પૂછાઈ શકે. ચોપડીની લીટીઓ થોડી ઘટાડી દીધી છે ઇન્ફોર્મેશન, એટલે ઓછી ઇન્ફોર્મેશનમાં 4 માર્ક લાવવા અઘરા છે. વર્ડ ટુ વર્ડ, પોઈન્ટ ટુ પોઈન્ટ લખવું પડે. એટલે વ્યવસ્થિત વાંચીને જજો. આઈએમપી છે સૌથી આ ચેપ્ટરની આત્મા કીધી. બરોબર છે? અને બહુ જૂના સિલેબસમાં એક ટોપિક પૂછાતો હતો અસંયોગી જન્મ. એ પણ આઈએમપી છે, 3 માર્કનો ટોપિક છે. મારે જો 2 માર્કમાં પૂછે એટલે હું જ્યારે પેપર કાઢું ત્યારે લાંબુ જ કાઢું છું, જેથી વિદ્યાર્થીઓને સારી પ્રેક્ટિસ થઈ રહે, વિચારવાની અને લખવાની સ્પીડ થઈ રહે. એટલે હું તો 2 માર્કમાં પૂછું છું, પણ બોર્ડની એક્ઝામમાં મેજોરિટી 3 માર્કમાં પૂછું છું. અસંયોગી જનન સમજાવો. હા, તમે એક વસ્તુ નોટિસ કરજો, એવું હોય ને તો હમણાં નોંધ કરીને લખી રાખજો, જ્યાં આઈએમપી લખો ત્યાં ઉપરની છે. બાકી પસ્તાશો દોસ્તો. અવેર કરી દઉં, જાગૃત કરી દઉં કે હંમેશા આપણે ગુજરાતી વર્ડને ફોકસ કરીને, ગુજરાતી જ મોડે કરીને તે જઈએ છે એક્ઝામમાં. અને ક્યારેક એક્ઝામિનરના મગજમાં, મારો જો એક્ઝામિનર હોય તો નક્કી કંઈક ઊંધું ફેરવે, કોમ્પ્લિકેટેડ બનાવે, જેથી હોશિયાર વિદ્યાર્થીને સાચું ફળ મળી રહે એની મહેનત. એટલે હું થોડું ટ્વિસ્ટ તો કરું પેપર. એટલે જો મારો જેવો શિક્ષક હોય, એક્ઝામિનર હોય, પેપર કાઢવા બેઠો, તે અસંયોગી જનન નહીં પૂછે. અને હું સાચું કહું છું, આ ઘટના થઈ ચૂકી છે બોર્ડના એક્ઝામમાં, થિયરીના પેપરમાં, બાયોલોજીમાં. અસંયોગી જનન નહીં પૂછે, એ પૂછશે એપોમિક્સિસ સમજાવો. વિચાર કરો, થઈ ગઈ વાત. તમને આખો ટોપિક આવડે છે, સમજણ પડી છે, 5 વાર વાંચ્યું છે, મસ્ત યાદ છે, લખતા વખતે એક અક્ષર ભૂલ્યો નહીં, પણ તમે લખવાનો એક આંકડો સક્ષમ રહ્યા નહીં. કેમ? કારણ કે ગુજરાતી વર્ડની જગ્યાએ ફેરવીને અંગ્રેજી વર્ડ લખીને પ્રશ્ન બનાવ્યો. એપોમિક્સિસ સમજાવો. એટલે દોસ્તો હાથ જોડીને કહું, આજથી તમારે, હજી બહુ સમય છે, ભગવાને એક વરદાન સ્વરૂપે થોડો વધારે સમય તમને આપી દીધો. ભલે દુનિયા માટે ખરાબ, પણ તમારા માટે એક વરદાન બનીને આ સમય આવ્યો છે. ફાળો. આ બહુ સારો એવો સમય છે, ફાળવી લો.
અને દરેકે દરેક ટોપિકનું ગુજરાતી નામની સાથે ઇંગ્લિશ નામ એકવાર ખાલી વાંચી લો. એવું નહીં કહું કે યાદ રાખી લો, ખાલી ન્યૂઝપેપરની જેમ એકવાર વાંચી લો. એ તમારા મગજમાં થોડીક લિંક રહે કે ના યાર આવું કંઈક વર્ડ છે, તો એક્ઝામમાં કદાચ ગુજરાતી જગ્યાએ ઇંગ્લિશ ફેરવાઈ ના આવે તો તમે પાછા ના પડો, બાકી મહેનત પાણીમાં જશે. દોસ્તો બીજું ચેપ્ટર પત્યું. ચેપ્ટર 3 એટલે મનુષ્યમાં પ્રજનન, રિપ્રોડક્શન ઇન હ્યુમન. મનુષ્યમાં પ્રજનન બહુ જ IMP ચેપ્ટર છે આ. હવે આ ચેપ્ટરને હું વેચવા જાઉં તો કદાચ 2 કે 3 ભાગમાં વેચાય. હું વેચવાનું ટ્રાય કરું. પાર્ટ 1 નરનું નર પ્રજનન તંત્ર એટલે નર પ્રજનન અંગો, માદાનું માદા પ્રજનન તંત્ર એટલે માદા પ્રજનન અંગો. આ પાર્ટ 1 થઈ ગયો. પાર્ટ 2 કહેવા જાઓ તો સ્ત્રીઓમાં ચાલતું ઋતુચક્ર અને સ્ત્રીમાં અંડકોષ જનન, પુરુષમાં શુક્રકોષ જનન. સ્ત્રીમાં અંડકોષ બનવાની ક્રિયા, પુરુષમાં શુક્રકોષ બનવાની ક્રિયા. અનુક્રમે અંડકોષ જનન, શુક્રકોષ જનન અને ઋતુચક્ર. આ પાર્ટ 2. અને પાર્ટ 3 શુક્રકોષ અંડકોષ ભેગા થઈ જાય તો ફલન, ને ફલનથી ફલિતાંડ બને, ભ્રૂણ બને, એમાંથી 9 મહિનાનું બાળક બને. તો ફલન થયાથી 9 મહિનાના બાળકના વિકાસ સુધીનો પથ એટલે પાર્ટ 3. તો આ ચેપ્ટરનું પાર્ટ 3 પાર્ટમાં 3 ફેઝમાં 3 તબક્કામાં વેચી રહ્યો છું. એને એકોર્ડિંગ આપણે IMP પ્રશ્ન બનાવીએ તો પહેલું નર પ્રજનન તંત્ર આખું વાંચી જ લેવાનું, એકવાર આકૃતિની પ્રેક્ટિસ કરી લેવાની નર પ્રજનન તંત્ર. અને છેલ્લા દિવસ જ્યારે જોવાનું આવે ત્યારે 2 વસ્તુ ના ભૂલતા નર પ્રજનન તંત્રમાં. એક છે શુક્રપિંડ અને બીજું છે નરમાં સહાયક પ્રજનન ગ્રંથિ, પ્રજનનમાં સહાય કરતી ગ્રંથિ. ખબર 3 હોય: બલ્બોયુરેથ્રલ ગ્રંથિ, પ્રોસ્ટેટ ગ્રંથિ અને શુક્રાશય. ભૂલતા નહીં. જો નર પ્રજનન તંત્રની વાત કરી તો માદા પ્રજનન તંત્રની વાત કરું, આખું જ વાંચી લેવાનું, એકવાર દોડ દેવાનું, પ્રેક્ટિસ કરી લેવાની. અને છેલ્લે તમારે આખું ના વંચાય, ટાઈમ ના મળે છેલ્લે તો માદા પ્રજનન તંત્રમાં તમારે 2 વસ્તુ નહીં ભૂલવાની: એક અંડપિંડની રચના અને બીજું ગર્ભાશયની દિવાલની રચના. ખબર પડી? ફેઝ 1 પૂરો ચેપ્ટરનો, ફેઝ 2 સ્ટાર્ટ. ફેઝ 2માં અંડકોષ બનવાની ક્રિયા કે શુક્રકોષ બનવાની ક્રિયા બંનેમાંથી એક પૂછાશે. પણ એવું કોણ તમે કે આ ચેપ્ટરની આત્મા કઈ? તો આ ચેપ્ટરની આત્મા છે ઋતુચક્ર. આ ચેપ્ટરની આત્મા છે ઋતુચક્ર. જે રીતે લાસ્ટ ચેપ્ટર 2ની આત્મા હતી ભ્રૂણ વિકાસ, એ રીતે આ ચેપ્ટરની આત્મા છે ઋતુચક્ર. ઋતુચક્ર 3 માર્કમાં પૂછાય જ. પહેલી નજર થઈ જાય એક્ઝામિનરની, પૂછવાવાળાની. બરાબર? અને અંડકોષ જનન કે શુક્રકોષ જનન બંનેમાંથી એક પ્રશ્ન પૂછાશે. બંનેમાંથી ઓપ્શનલ છે. કાં તો અંડકોષ જનન પૂછાય, કાં તો શુક્રકોષ જનન પૂછાય. બંનેમાંથી એક પૂછે. 2 એક સાથે કદી ના પૂછે. ખબર પડી? ખ્યાલ આવ્યો? અને પાર્ટ 3માંથી ફલન અને ગર્ભ સ્થાપન પૂછે છે. પણ એક વાત કહું, હું તમને પહેલું વાંચવાની સલાહ આલું તો આ જ વંચાય, જે રીતે મેં સિક્વન્સ આપી છે. ફલન અને ગર્ભ સ્થાપન આ બધું વંચાય, પછી ટાઈમ મળે તો વાંચી લેવાય. એટલે મીડિયમ, એટલું બધું IMP નથી કહેતું. ઠીક છે, ચેપ્ટર 3 પત્યું. ચેપ્ટર 4 એટલે પ્રાજનનિક સ્વાસ્થ્ય, રિપ્રોડક્ટિવ હેલ્થ, હ્યુમનની રિપ્રોડક્ટિવ હેલ્થ. હવે હ્યુમનની રિપ્રોડક્ટિવ હેલ્થ સમજાવવા જાઉં તો આ ચેપ્ટર નહીં હું પહેલો તબક્કામાં વેચું તો એમાં છે ને ખાલી પ્રસ્તાવના, એટલી ભયંકર લાંબી પ્રસ્તાવના આપી ચેપ્ટરમાં. ચેપ્ટરની પ્રસ્તાવના બહુ લાંબી, જેમાં વસ્તી વધારો થઈ રહ્યો છે ભારત દેશથી લઈને આ દુનિયામાં, કેટલી વસ્તી છે, વસ્તી કેવી રીતે વધી રહી છે, કયા ફેક્ટર છે, કેવી રીતે એને કાબૂમાં લાવવા જોઈએ, કઈ કઈ ઘટનાઓ બની રહી છે, કયા પ્રોબ્લેમ છે. બસ શરૂઆતમાં બધું દોસ્તો રડવાની વાતો છે, સમસ્યાઓ સમજવાની વાતો છે. એકવાર તમને આત્માને ટચ થઈ જાય બધી વસ્તુ, પછી ચેપ્ટર ઘૂસે છે આગળ પાર્ટ 2માં. અને પાર્ટ 2માં વાત કરે છે ગર્ભ નિરોધક પદ્ધતિઓ, એટલે ગર્ભ નિરોધન પદ્ધતિઓ એટલે કઈ રીતે કઈ એવી પ્રજનનની પદ્ધતિઓ અપનાવાય જેમાં વસ્તી વધારો ના થાય, એ કહીશ પાર્ટ 2. અને પાર્ટ 3માં જાય છે મેડિકલ ટર્મિનન્સી, એટલે ગર્ભપાતની પ્રક્રિયા, કાનૂની રીતે કેવી રીતે, કાનૂની દાયરામાં કયા નિયમો બનેલા છે, ગર્ભપાત કરાવવો જોઈએ કે ના કરાવવો જોઈએ, કેવી સ્થિતિમાં કરાવવો જોઈએ, એને લગતો એક ટોપિક. અને પાર્ટ 4માં ચેપ્ટરમાં છે ભાઈ અફળદ્રુપતા, વંધ્યતા, ઇનફર્ટિલિટી, એટલે ઘણા દંપતી, ઘણા હસબન્ડ વાઈફ એવા હોય છે જેમને બાળક પ્રાપ્ત નથી થતું, એમના કંઈક ખામી હોય છે, કંઈક ડિફેક્ટ હોય છે ના કરે. તે ખામી શોધવી ગાયનેકોલોજીસ્ટ એઝ અ સાયન્ટિસ્ટ, એઝ અ ડૉક્ટર તરીકે, અને ખામીને દૂર કરવા અલગ અલગ પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. અને એ વ્યક્તિઓને બાળક ધારણ કરવા મદદ કરવામાં આવે છે. એટલે ના ધારણ કરી શકતો વ્યક્તિ, એવી હસબન્ડ વાઈફ, એવા દંપતી જે બાળક ના ધારણ કરી શકે, એવી વ્યક્તિઓમાં એ ડિફેક્ટને દૂર કરીને બાળક ધારણ કરવા માટે સક્ષમ બનાવવાની પદ્ધતિઓ વિશે પાર્ટ 4 આ ચેપ્ટરનો છે. આ રીતે ચેપ્ટરને 4 પાર્ટમાં, નાનું ચેપ્ટર છે પણ નાના રીતે 4 પાર્ટમાં વેચું છું, તો એને રીતે 4 જગ્યાએથી પ્રશ્ન ઉચકીને એને એકોર્ડિંગ IMP બનાવવા જાઉં તો દોસ્તો બની શકે. પહેલું, ગર્ભ નિરોધક પદ્ધતિઓ, વસ્તી વધારો ના થાય એના માટે પ્રજનનની કઈ પદ્ધતિઓ અપનાવાય.
બધી પદ્ધતિઓ એકવાર વાંચવાની, પણ છેલ્લે આ પદ્ધતિઓ જે મુખ્ય છે એ નજર મારીને જવાની. એક છે વેસેક્ટોમી અને બીજી ટ્યુબેક્ટોમી. વાસેક્ટોમી અને ટ્યુબેક્ટોમી એટલે પુરુષ નસબંધી અને સ્ત્રી નસબંધી. અને બીજી એક આઈએમપી છે ગર્ભ અવરોધન પદ્ધતિ, ગર્ભ નિરોધક પદ્ધતિ, ઇન્ટ્રાયુટેરિન ડિવાઇસ, આઈયુડી. ફૂલ ફોર્મથી લઈને, શોર્ટ ફોર્મનું ફૂલ ફોર્મથી લઈને આખો ટોપિક આઈએમપી છે. આ વાંચીને જવાનું. નેક્સ્ટ મેં ના કીધું કે ભાઈ ગર્ભપાત કઈ સ્થિતિમાં થઈ શકે? ગવર્મેન્ટ, અદાલત કયા કયા એવા રૂલ્સ, કયા કયા એવા કાયદા બનાવ્યા છે, લો બનાવ્યા છે જેને ફોલો કરવા જોઈએ અને એને અનુસરીને દરેક ડૉક્ટર સ્થિતિને જોઈને ગર્ભપાત કરી શકે. તો એને લગતો ટૉપિક છે મેડિકલ ટર્મિનન્સી ઓફ પ્રેગ્નન્સી, MTP ટૂંકમાં કહેવાય. બરાબર. આ ઉપરવાળા ટૉપિક છે ને બધા 2-2 માર્કમાં પૂછાય, અને આ ટૉપિક છે ને એ 3 માર્કમાં પૂછાઈ શકે. અને ત્રીજો લાસ્ટ એન્ડ ફાઇનલ ઇનફર્ટિલિટી, અફળદ્રુપતા. લાસ્ટ પેજ પર, લાસ્ટ 1.5 પેજ પર, ચેપ્ટર 4ના લાસ્ટ 1.5 પેજ પર આ આખી ઇન્ફોર્મેશન છે. મેં કીધું આ વાંચીને જવાનું. આ જે કીધા એ તો વાંચવાના જ, આમાંથી ક્વેશ્ચન આવવાના, એ વાત પાક્કી છે. વર્ષોનો અનુભવ પછી કહું છું. ખ્યાલ આવ્યો? પણ આ જે ઇનફર્ટિલિટી છે, અફળદ્રુપતા, એ આખો વાંચી લીધા પછી છેલ્લા દિવસ કદાચ ફટાફટ પેજ આમ ન્યૂઝપેપરની જેમ ફેરવાના આવે તો ઓછા સમયમાં, તો શું વાંચવાનું? તો છેલ્લામાંથી આ 2 વાંચીને જજો. મને યાદ કરશો, જિપ્ટ અને ગિફ્ટ, GIFT અને ZIFT, જિપ્ટ અને ગિફ્ટ. ખબર પડી? ઓકે. તો ચેપ્ટર 4નું આઈએમપી પૂરું. ચેપ્ટર 5 કદાચ ગુજરાત બોર્ડ નહીં, થિયરીની એક્ઝામ નહીં, ગુજકેટની એક્ઝામે નહીં, નીટની એક્ઝામે નહીં, અરે કોલેજની એક્ઝામે નહીં, હું તો કહું આખી લાઈફનું સૌથી આઈએમપી ચેપ્ટર. અરે ભાઈ બધી ગુજકેટ, ગુજરાત બોર્ડ, થિયરી, નીટ, કોલેજ અને જીવનની બધી પરીક્ષાઓ, બધા રિસર્ચમાં કામ લાગતું ચેપ્ટર એટલે છે ચેપ્ટર 5. ચેપ્ટર 5 અને 6 તમને એ ખબર છે કે 12મા ધોરણમાં થિયરી કહો કે નીટમાં કહો, ગુજરાત બોર્ડ કે નીટમાં, બંનેમાં આ ચેપ્ટર સૌથી હાઈએસ્ટ વેટેજ ધરાવતું છે, ચैप्टर 5 અને चैप्टर 6. जेनेटिक्सનો પાયો, मैं ऐसा बोल सकता हूँ कि ये जेनेटिक्स की नींव है, मेन પાયો છે જેનેટિક્સનો. આ આવડે તો જ આગળ જનીન વિદ્યામાં જેનેટિક એન્જિનિયર નામના તમે જાદુગર બની શકો. ખ્યાલ આવે છે? તો આમાં સર કયા ચેપ્ટર પૂછાઈ શકે? આ ચેપ્ટરને હું વિચારું તો 2 તબક્કામાં વહેંચું છું. આ ચેપ્ટરને 2 તબક્કામાં વહેંચું છું. એક કે ભાઈ જનીનોથી કયા કયા કેરેક્ટર પેદા થાય, કેવા કોમ્બિનેશનો બને, અને એ કેરેક્ટર પેદા કરતા જનીનો એક પેઢીથી બીજી પેઢીમાં કેવી રીતે ઉતરે, એને લગતો આખો પાર્ટ 1. અને પાર્ટ 2 એટલે આ જનીનોમાં કે જનીનો જેની ઉપર છે એ DNA કે રંગસૂત્રમાં કોઈ ખામી આવે એટલે વિકૃતિ થાય તો કયા રોગો થાય, એને કેવી રીતે ઓળખી શકાય, ડાયગ્નોઝ કરી શકાય, અને એને ટ્રીટ કેવી રીતે કરી શકાય, એને ક્યોર કેવી રીતે કરી શકાય. આને લગતો આખો ટોપિક 2, પાર્ટ 2. એટલે પાર્ટ 1 જનીનોથી કેરેક્ટર પેદા થાય, પેઢી દર પેઢી ઉતરે, એ આખું સમજવાનું, અને પાર્ટ 2માં એ જનીનોમાં વિકૃતિ આવે તો શું થાય એ સમજવાનું. તો એને લગતું, એને એકોર્ડિંગ હું આઈએમપી કહેવા જાઉં તો પહેલું આ ચેપ્ટરમાં યાદ આવે બાયોલોજીના, કદાચ બ્રહ્મા વિષ્ણુ મહેશમાંથી બ્રહ્મા અને વિષ્ણુ કહેવા જાઓ તો બ્રહ્મા છે બાયોલોજીના, એ છે ડાર્વિન મારા એંગલથી, અને વિષ્ણુ કહેવા જાઓ તો એ છે મેન્ડલ. કોણ છે? મેન્ડલ. આખું ચેપ્ટર ભણાવું તો તમને ખબર પડે, આખી સ્ટોરી છે. અને મારા એંગલથી કેમ બ્રહ્મા વિષ્ણુ મહેશ કોણ છે, અને અમને મેં કેમ ભગવાનને સૃષ્ટિને રચયતા, સૃષ્ટિને સાચવનારા કીધા, ખબર પડે છે બાયોલોજીના દૃષ્ટિકોણથી. ભગવાને બનાવવાની દુનિયાથી બનાવી દીધી, પણ એને સમજવા માટે સમજી અને લોકોને સમજાય આજે બાયોલોજી બન્યું છે. તો આ 2 લોકોના ખાસ કારણે, એક મેન્ડલ અને બીજું ડાર્વિન. તો આમના પ્રશ્નો તો પૂછાયા વગર અપમાન કહેવાય. આમના પ્રશ્નો પૂછાયા જ. મેન્ડલનો એક સંકરણ દ્વિસંકરણનો નિયમ કમ્પલસરી કરીને જવાનો, કાં તો એક સંકરણ પૂછાશે કાં તો દ્વિસંકરણ પૂછાશે. હું મારા વિદ્યાર્થીઓને આ ભણાવું, આવું કહું ને તો એ લોકો ચુસ્ત રીતે ફોલો કરીને આ વસ્તુ મોઢે કરે છે. પણ આચું કહું, આ વસ્તુ કર્યા પછી એમને આ પ્રયોગો કરે, એ પ્રયોગો તો આપણે એક્સપ્રેસ કરી લઈએ છીએ, લખી લઈએ છીએ, પણ એ પ્રયોગો પરથી કયા નિયમ બન્યા એ છોકરાઓ ભૂલી જાય છે વાંચવાનું. એટલે આટલું વાંચ્યા પછી આ 2 પ્રયોગો પરથી શું તારણ નીકળ્યું, મેન્ડલે કયા નિયમ બનાવ્યા, એ નિયમ ના ભૂલતા. લાઈક મેન્ડલના એક સંકરણ પરથી નિયમ નીકળ્યો પ્રભુતાનો નિયમ અને વિશેષણનો નિયમ. ખબર પડે છે? લો ઓફ ડોમિનન્સ અને લો ઓફ સેગ્રિગેશન. આ એક સંકળના નિયમ પછી તારણ નીકળેલા છે 2 મેન્ડલના. આ ભૂલવાનું નહીં, પોઈન્ટ ટુ પોઈન્ટ, લીટી વાંચી લેવાની. કારણ કે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી લખશો તો જ નિયમના માર્ક મળશે, કે નિયમ તો બેઠો લખાય. અને દ્વિસંકરણના પ્રયોગ પરથી મુક્ત વહેંચણીનો નિયમ નીકળ્યો. ખબર પડે છે? લો ઓફ ઇનડિપેન્ડન્ટ એસોર્ટમેન્ટ. બસ
તો આ વાંચીને જવાનું. ઓકે, બીજું એક છે 2 માર્કના, આ તો 3 કે 4 માર્કનો પ્રશ્ન પૂછી શકે, પણ 2 માર્કના નાના ટોપિક પૂછાય. એમાં છે અપૂર્ણ પ્રભુતા, પ્લિયોટ્રોપી અને બહુજનનિક વાસ. આ 3 IMP છે, બરાબર. હવે પાર્ટ 2માં જતા રહીએ. પાર્ટ 2 એટલે વિકૃતિ, જનીનોમાં રંગસૂત્રમાં. તો સૌથી બેસ્ટ પૂછાય કાં તો થેલેસેમિયા કાં તો સિકલ સેલ એનિમિયા. બે એક સાથે ના પૂછાય, કારણ કે થેલેસેમિયા, સિકલ સેલ એનિમિયા બે એકબીજાને બહુ મળતા આવતા રોગો છે. ભણાવતા ખબર પડે, તમે ભણ્યા હશો. એટલે કાં તો થેલેસેમિયા પૂછાય કાં તો સિકલ સેલ એનિમિયા પૂછાય. એ જ રીતે મારા દોસ્તો કાં તો રંગઅંતા પૂછાય કાં તો હિમોફિલિયા પૂછાય, કારણ કે રંગઅંતા અને હિમોફિલિયા બંને એકબીજાને મળતા આવતા રોગો છે. ખ્યાલ આવ્યો? અને ત્રીજું, રંગસૂત્રોમાં વિકૃતિ આવે તો 2 પ્રકારની આવે. એક રંગસૂત્રની રચનામાં વિકૃતિ આવે અને બીજી રંગસૂત્રની સંખ્યામાં વિકૃતિ આવે. એટલે રંગસૂત્રનું સ્ટ્રક્ચર બદલાય તો રંગસૂત્રની સંખ્યા કે વિકૃતિ, અને રંગસૂત્રોની સંખ્યા બદલાય. લાઈક એક કોષમાં 46 રંગસૂત્રો હોય, આપણા મનુષ્યને એક કોષમાં 46 રંગસૂત્રો હોય, તો 46 રંગસૂત્રોની સંખ્યા કાં તો વધી ઘટી તો એને કહેવાય રંગસૂત્રની સંખ્યાકીય વિકૃતિ. અને આ સંખ્યાકીય વિકૃતિ તમારી બુકમાં આપ્યું છે, એની પર દબાણ વધારે કર્યું છે, એટલે ગુજરાત બોર્ડમાં રંગસૂત્રની સંખ્યાકીય વિકૃતિ પૂછાશે. પણ હા, નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી કહેવા જાઉં તો રંગસૂત્રોની રચનાકીય વિકૃતિ પૂછાય. ખબર પડી? રંગસૂત્રની સંખ્યાકીય વિકૃતિ એટલે રંગસૂત્રની સંખ્યા 46 હોવી જોઈએ, એની જગ્યાએ વધે ઘટે તો શું થાય, કઈ ખામી થાય. એટલે 3 રોગો આપ્યા છે, ચોપડીમાં છે, લાસ્ટ પેજ છે ચેપ્ટરનું, વાંચીને જવાનું. ડાઉન સિન્ડ્રોમ, ક્લાઇનફેલ્ડર સિન્ડ્રોમ અને ટર્નર સિન્ડ્રોમ. 2 માર્કની બધી થિયરી છે, ગમે તે એક પૂછાશે, બરાબર. અને એક હજી ટોપિક કહું, આ બધું થઈ જાય પછી એ ટોપિક નજર મારીને જવાનો, થોડો અઘરો છે. સંલગ્નતા અને પુનઃ સંયોજન, ચેપ્ટર 5માં. મિડલ ચેપ્ટર જ્યારે આગળ વધે છે ત્યારે મિડલ સ્ટેજ પર આપીશ, ચેપ્ટરના મધ્યમાં આપીશ. બસ સ્ક્રીનશોટ લઈ લો એકવાર. ચેપ્ટર 5નો IMP તમારી નજર સમક્ષ છે. ખ્યાલ આવ્યો? આ રીતે ચેપ્ટર 1, 2, 3, 4 અને 5 વચન મુજબ મેં તમને 5 ચેપ્ટરનું આપવાનું કીધું હતું, મેં અત્યારે આપ્યું. હવે બીજા 5 ચેપ્ટરનું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કહીશ. ખ્યાલ આવ્યો? આ જે તમે અત્યારે વિડીયો દેખી રહ્યા છો એ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારી જેટલા લોકોની ચેનલ છે, જે અમે એક ટીમ થઈને આ કામ કરી રહ્યા છે સદગુરુ એકેડમીમાં, એ બધાની એક ચેનલ છે. દરેક ચેનલની લિંક તમને નીચે મળી જશે. દરેક સબ્જેક્ટ વાઇઝ લિંક જુઓ અને ત્યાં જઈને આ લાભ, આ સેવા મેળવો. ખ્યાલ આવ્યો? સમયે સમયે દરેક ચેનલો ઉપર અલગ અલગ પ્રકારના આ રીતે વિડીયો અમે આપતા રહીશું. સેવા જેટલી બને એટલી ટાઈમ કાઢીને આપતા રહીશું, બરાબર. ચાલો મળીએ. જય શ્રી કૃષ્ણ.